જો હવે મારા મમ્મીને હું મૂકીને આવી છું અને બહારથી મને બહુ જ તડકો લાગ્યો છે, એટલે હું શાંતિથી ચશ્મા કાઢી અને પહેલાં તો સોફે બેસી જઈશ, કાંઈ પણ લપ કર્યા વગર. અને ફૂલ ટીવી રાખી અને સોંગ સાંભળીશ મસ્ત. મને તો કોઈ ઘરમાં કહેવાવાળું નથી. હવે આરામથી ટીપાઈ ઉપર પગ ચડાવીને સ્પિનરથી રમતા રમતા ટીવી જોઈશ. મજા પડી જશે. તમારે આવવું હોય તો આવી જાજો બધા. અને હવે તરસ લાગી તો મેં કીધું કે હવે પાણી પી લઈ થોડુંક, આપણે તડકામાંથી આવ્યા છીએ તો પાણી પીને એમ થયું કે હવે સૂઈ જાય. બધાને જે કરવું હોય એ કરે, આપણે શું. ઉઠીને એમ થયું કે હવે ભૂખ લાગી છે તો કંઈક હવે આપણે જાય કિચનમાં. ખોલ્યું છે મેં ફ્રીજ અને ફ્રીજમાં જોઉં છું તો મને કાંઈ મળતું જ નથી કે મારે શું ખાવું એ. શું ખાવું મારે ફ્રીજમાંથી? આ એક હાજમોલાની ડબ્બી મળી, એમાંથી એક હાજમોલા ખાઈ લઈ, બીજું તો શું થાય હવે. ફ્રીજમાં બીજું તો કાંઈ છે નહીં. પછી કબાટ આમથી આમ જોયા, કાંઈ મળ્યું નહીં. એક તપેલું જોયું તો એમાં તેલ હતું. પ્લેટફોર્મ ઉપર જોયું તો મમ્મીએ સરસ અપમ મૂકીને ગયા છે, જે સરસ પંખા ઉપર બેસીને ખાઈ લઈ. અપમ ખાઈ લીધા પછી મને આવતો તો કંટાળો, એટલે મેં પાછળવાળા બેનને અવાજ કર્યો, પણ એને કાંઈ જવાબ દીધો નહીં. એટલે હું મારી રીતે ટાઈમપાસ કરતી હતી. તોય મને આવતો તો કંટાળો, તો મેં કીધું લાવ હવે હું મારી રીતે કાંઈક ટાઈમપાસ કરું, અને આ વાંદળા વેડા ચાલુ કર્યા છે મેં. આવા તડકામાં તો જાવું ક્યાં બહાર મારે, એટલે મેં કીધું વળી પાછા એ બેનને બોલાવ્યા તો કાંઈ જવાબ દીધો નહીં. વળી મેં મારી રીતે વાંદળા વેડા કર્યા.